થઈ જાય આઈનકડે ખજૂર બિસ્કિટ છે લાવો તો બતાડો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? જો અમે અને ભૂરાભાઈ અને પાછળ છે અમારા અમિત. જો પાછળ બેઠા છે અમિત અમારે, અને જાય છીએ અમે ડાયાલિસિસ કરવા. અત્યારે કેટલામું છે અમિત તારું ડાયાલિસિસ? 32મું ડાયાલિસિસ અત્યારે આજે થવા જઈ રહ્યું છે અમારા અમિતનું. અને એનું કહેવું એમ છે કે મારે 50 ડાયાલિસિસ થઈ જાય ત્યારે અમારે એને ફોટો ને બધું મશીનનું મૂકવાનું છે. અને અમારા ડ્રાઈવર ભૂરાભાઈ પેથાણી જોરદાર ડ્રાઇવિંગ કરે છે ગાડીનું, પણ મજા જ આવે રાખે. અને જો ગાડી આપવાનું એટલો ખુશખુશાલ થઈ જાય ને કે વાત પૂછોમાં તમે. જાણે કેવો પ્લેન મહિનો આપો એટલી ખુશી મળે છે પૂરાને પ્લેન ગાડી આપવાની. જો મજા જ આવે રાખે. અને આમ ચાલો તો અત્યારે જ આપણે જુનાગઢ પણ પહોંચવા આવ્યા છીએ. હવે અમિતને ડાયાલિસિસમાં લઈ જાય ત્યાં અંદર કેવા સાહેબો કઈ રીતનું ડાયાલિસિસ કરે છે તે પણ આપણે થોડુંક આજે તો જોઈ લઈએ. ચાલો જ આપણે જુનાગઢ પણ પહોંચી ગયા છીએ અત્યારે. અને અમારી હોસ્પિટલ પણ હવે નજીકમાં જ છે, આવી ગઈ છે. મસ્ત નજારો ગિરનારનો દેખાય છે. જો આ મારો ગિરનાર, જુનાગઢનો ગિરનાર, જૂનો ગઢ ગિરનાર. જો આપણે હોસ્પિટલ પણ આવી ગઈ છે, કલ્પ હોસ્પિટલની અંદર આપણે ડાયાલિસિસ અમિતભાઈનું ચાલુ કરવાનું છે. અને આપણે સીધું જવાનું છે ઇમરજન્સી વોર્ડમાં જ. જાઓ 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 જાઓ. એ ખાડો છે વા મામા ક્યાંક ભીલ કરી જાય નહીં ખબરમાં જ વ્હીલ વહી જાય. જો આપણે હોસ્પિટલની અંદર પણ પહોંચી ગયા. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર ન રાખે એવી શુભેચ્છા આપું છું. સવારના 8 જેવો ટાઈમ થઈ ગયો છે અને માહોલ પણ એકદમ એટલો બધો છે, વાતાવરણ પણ આવી રીતે કંઈક થઈ ગયું છે આજનું તો કે ઝાકર કે ઠાર જેવું ઠાર જ છે લગભગ. તો પણ એવું વાતાવરણ થઈ ગયું છે આજનું તો. સૂર્યનારાયણ મસ્ત મજાના સરસ મજાના ઉગી ગયા છે. કૂણો સરસ મજાનો તડકો છે. દ્વિજાબેનને હમણાં ઉઠાડી દઈએ. હમણાં સ્કૂલનો ટાઈમ 8 વાગ્યાનો થઈ ગયો છે અઠવાડિયાથી. કેમ કે ઠંડીનો માહોલ છે ને તો સાહેબ 8 વાગ્યાનો કરે. નાના બાલવાટિકાથી 1 થી 5 ધોરણે ભણવાનું હોય તો પછી નાના બાળકો હોય તો પછી ઠંડી હોય. સવારનો ટાઈમ હતો એટલે 8 સાડા 7 જવાનું હોય એટલે અડધી કલાક થોડો મોડો કરી નાખ્યો છે. તો આપણે હમણાં દ્વિજાને ઉઠાડી દઈએ. 8 જેવો ટાઈમ થઈ ગયો છે એટલે ઉઠાડીને 5 મિનિટમાં આ બાજુમાં જોઈએ તૈયાર કરીને આ મોકલી દીધી. પપ્પાને થોડુંક પાણી મારવાનું બાકી છે તો એ જવાના છે નજીકની વાડીમાં, અહીં એટલે બાગ વિસ્તારમાં જવાના છે. એને અમે નયડ કહીએ. ત્યાં પાણી વાળા ચાલે. જીરું બાકી છે પાવાનું તો એ ત્યાં પાવા ગયા. અને જિજ્ઞેશ સવારમાં ઉઠીને દોસ્તાર ભેગા ગયા છે, ડાયાલિસિસમાં ગયા છે. અને મમ્મી જો થોડુંક કામ કરે છે વાસણનું, અને આપણે કપડાં ધોવાના છે. તો કપડાં આજે મોડા થોડાક ધોવા છે કેમ કે પાણી એવું નથી અને આવવાનું પણ નથી. જોઈએ હવે ઘરે ધોઈએ કે કોઈની ઘરે બીજાને ઘરે જો દાળ છે એની ઘરે જો કદાચ ધોવા જઈએ તો કાંઈ નક્કી નહીં. એટલે કપડાનું તો કંઈ ધોઈ એટલે કંઈ નક્કી જ નથી આજે તો. હમણાં પોતાને એવું કરી લઈ, બીજા સ્કૂલે મોકલીશ પછી એવું બધું કરે. અને આ ટાંકા ઉપર જો ઢાંકણાની હોય શું કે માથે ઊંડા રાખ્યા છે. જો બતાવું દેખાય તો કદાચ જોઈ લે. દેશી જુગાડ કર્યો, બાકી એની ઉપર નાખી દીધા છે. જો બાકી દેશી જુગાડ કર્યો છે. અને આજનું વાતાવરણ પણ આવું છે. સૂર્યનારાયણ મસ્ત મજાના થઈ ગયા છે. દ્વિજા કદાચ ઉતરી ગઈ એવું લાગે છે કે પડકારા કરતી હોય. આજનું બધું એવું કામકાજ છે. અને થોડીક માંડવી મમ્મીને એના સાફ કરવાની છે તો પપ્પા વાડીએ જઈ આવી જાય પછી બધી થોડીક 10 ગુણ જેવું છે તો એ બધી સાફ સફાઈ કરશે. અને નાસ્તો પણ ભગવીનો થોડોક બનાવવાનો, ખજૂર બિસ્કિટ બનાવવાનું છે. વિચાર છે કે આજે તો 3 કિલોના ખજૂરના ટળિયા જો કઢાઈને એટલા કાઢી સાંજ સુધીમાં બનાવી લઈએ. સરસ મજાના કબૂતર પણ જો અહીંયા બેસી ગયા છે. તો ચાલો પપ્પાને શું અવાજ કરે છે, જઈએ હવે નીચે. ગામડાની સવાર અમારી કંઈક આવી હોય છે.
સવારમાં વહેલું ઉઠવાનું, ઉઠીને પહેલાં તો શું કરવાનું, નાસ્તા પાણી, નાહી ધોઈને ફ્રેશ થઈને નાસ્તા પાણી કરી લઈએ. આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જ ગયા છે. અને આમાં સવારની એવી હોય, જો મોસમ હોય તો વહેલું ઉઠવાનું હોય, અત્યારે મોસમ નથી, થોડુંક વહેલું મોડું ઉઠવાનું હોય. કદાચ 5 ને 5:30 એમ ઉઠવાનું, કેમ કે ભાત બનાવવાનું હોય ને મોસમ આવતી હાલતી હોય એટલે તો સિઝન હોય એટલે તો નક્કી જ નહીં હોય કેવા ટાણે ઉઠવાનું હોય. તો એવું બધું હોય અમારે. અત્યારે તો કાંઈ બહુ સિઝન નથી એટલે સિઝન આવશે જ નહીં. જો કે પાણીવાળાને એવું હોય બાપ દીકરાને એટલે થોડાક મોડા ઉઠીએ, 6:30 થઈ જાય ને 6 ને એવું હોય. કાલે ભવ્ય ભાઈ હતા તમારે 5:30 તો ઉઠી જ જવું પડ્યું, કેમ કે એને પછી સ્કૂલે જવું હતું, નાહી ધોઈને ફ્રેશ થઈ જવું હતું વાનમાં, એટલે હાઈરોર ઉઠવું પડ્યું. સવારમાં નાસ્તા પાણી કરી લે, પછી હવના રૂટીન કામમાં હવ વર્ગી જાય. કન્ટિન્યુઅસ સરસ વ્યવસ્થિત કરવાનું હોય બધું, ટાઈમ ટુ ટાઈમ. સવારે 6:30 7 થઈ જાય નાસ્તો થઈ ગયો હોય, પછી બપોરે 12:30 થઈ જાય નાસ્તો, બપોરા થઈ જાય અને સાંજનું ભોજન થઈ જાય. અમારે સાંજનું વારું થઈ જાય એટલે 3 ટાઈમ એમ હોય, ટાઈમ કરવાનું હોય. હવે તો થોડાક મોડા, નકર તો અમારે પહેલાં આ વર્ષ 2 વર્ષથી જ મોડા જ થોડાક જમીન, નકર 12 થાય કન્ટિન્યુઅસ, બપોરે 12 ને સવારે 6:30 ને સાંજે 7. એટલે એવું બધું અમારું હોય આ ગામડાનું જીવન બધું. તો સરસ મજાના કબૂતર પણ આવી ગયા છે, જો મસ્ત મજાના ખાય છે અત્યારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દાણા સેવા મૂકો તો પગથિયે યાદ આવે ને, હેઠા લઈ જવાના. ગંધારા દાણા જો હાઈ માંડી ખોલીને બધા ગંધારા દાણા છે. આજનો શું પ્લાનિંગ છે તમારો? હવે જણ આવે ખાય, બાઈનું કીધે ખાઈ પોતરા ફેરવવાનું, ડુંગો ફેરવે, માંડવી હમી કરીશ કા? હા મમ્મી જે માંડવી હમ કરતા હવે ગુણ ઉસેનથી થાય નહીં એટલે હવે બીજા કામ કરશે. હવે હા, હાલો બીજાને પણ ઉઠાડી દઈએ, બીજાને ઉઠાડવા લઈ વહી જાય પણ પછી જ કામે વળવું પડે. કેમ કે નકર જો નીચે કપડાં ધોવા જાય તો કાલે તો મારે 2 વાર આવી, 2-3 વાર ગઈ એમ. પછી હવે તો આજે તો વિચાર કર્યો છે ને એને ઉઠાડીને કમ્પ્લીટ કરીને પછી જ કામ વળવું સાથે. ફળિયાને એવું તો બધું વાર લીધું છે, જો કે હવે પોતાને હવે છે એવું બધું કામકાજ, કપડાં ને એવું બધું થયા રાખશે. હવે 8માં હજી 5ની વાત છે. હજી તો મને તેમ કે 8 થઈ ગયા, પણ હજી 5ની વાત છે. ચાલો આપણે એને પણ ઉઠાડી દઈએ. ઘરમાં આવ્યા પછી બહાર જવાનું મન થાય નહીં. સરસ મજાનું ગરમ ગરમમાં કેવી સ્થિતિ છે, ગોદડા લઈને બ્લેન્કેટ ને ગોદડા કેમ થઈ છે. સાંજે સુવાનું ન સમજે, અટાણે ઉઠવાનું ન સમજે, કેમ બેન? ખજૂર ને બિસ્કીટ ને લઈ આવ્યા હતા, 3 કિલોની પેટી છે તો બનાવી નાખવાની છે. મેરીગોલ્ડ બિસ્કીટ છે. બા આવી ગયા છે, ઉઠાડો. કયા ઉઠાડતી હતી? બપોર હે બેન? હાઈ જે હોતી નહોતી, ઘડીક મોબાઈલ જો ને, ઘડીક જો ને મોબાઈલ. ઓમ નીંદર આવતી હતી, હું બધું કટલેરી ઠેકાણે કરતી તો નીંદર આવતી હતી. હા જો એ ભૂલે, એ પણ અમારો વિડીયો જોઈ લ્યો. કટલેરી હતી સાંજે શું લાવ્યા શું નહીં, એ બધો વિડીયો મારો તમે એ પણ જોઈ લ્યો. ત્યાં સુધી અમે બીજાને તૈયાર કરીને સ્કૂલે મોકલી દઈએ. અત્યારમાં બેસી ગયા, વટાણા ને એવું બધું થોડું ખોલવા, મેથી ને બધું લે વાલ ને ચપટી મેથી ને બધું થોડું ખોલવા માંડ્યા છે. બીજા બેન બ્રશ કરે છે, આવે એટલે તૈયાર કરીને મોકલી દઈ ભણવા. અમે 2 ગયા સળદની દાળ ઝાટકા થોડીક હતી, તેલ લગાવી દીધું ને મસ્ત પોઈત ઉઠી ગઈ છે બધી. ઓગાવી નાખે એટલે આવ ચોખ્ખી દે. ચોખ્ખી થઈ જાય સરસ. ડોર વીણશે પછી વીણશે ડોર. મમ્મી ઓઘાવા માંડે છે. હવે દાળ થોડીક છે ને ઝાટકીને બધી કમ્પ્લીટ કરી લીધી, હવે ઓઘાવી નાખે. તમારે એ આવતું લાગે કા કે ઓમ ભીનું હોય છે. સરસ મજાના ઓઘાવા માંડ્યા છે. ત્યાં મમ્મી દાળ તૈયાર થઈ ગયા. ચાલો કમ્પ્લીટ થઈ ગઈ મમ્મી દાળ, પછી ભાગીએ ઘરે. હવે આને ઝાટકશે પાછી. હા, ચાલો હવે દાળને
ભેડી નાખી ઓઘાડી નાખી અને પછી ઝાટકવાની પ્રોસેસ મમ્મી કરે છે. ઝાટકી નાખીએ હવે દાણા કોઈ હોય ને તો રોડવી નાખીએ તો આખા નીકળી દાણા જાય, આખા દાણા નીકળી જાય નીકળી જાય. અને આપણે વળગીએ શાક સંભારો કરવા પછી ખજૂરના ઠરિયા કાઢી લઈએ. શાક વઘારી લીધું છે આપણે, બધું ડેનું શાક બનાવવું છે તો પછી સલાડ બનાવશું. સલાડ પણ સુધારી લઈએ આપણે. મમ્મી એનું કામ કરે છે, આપણે રસોઈનું કામ કરી લઈએ. પછી ખજૂરના ઠરિયા કાઢવા છે, 3 કિલા છે એટલે હું તો અત્યારથી એમ થાય ક્યાંય નીકળી જાય, કાઢવા બેઠા નથી તો આગળ 11:30 જેવો ટાઈમ થઈ ગયો. 2 કિલાના ઠરિયા કાઢી દીધા. પપ્પા ચેકિંગ કરે છે કેટલા કાઢ્યા એમ. આના કાઢી નાખજો એટલે મારે ખાવા એ નહીં એ ખાવા છે, ઠરિયા કાઢેલો ન ખવાય, ઓલો બીજો આવે એ ખાવો કે આ ખાવો? આ એ ખવાય ને બધી ખવાય. એમાં ઠરિયા કાઢ નાખી નો દે, બીજું શું હોય? બોલો બીજો વળી છે? બીજો વળી ક્યાં? બીજો ક્યાંય નથી. આપણે શાક થઈ ગયું છે. શેનું બન્યું? શેનું કર્યું છે? મોભિયાનું. શેનું દૂધ જાય તમે કોઈ દી હાથ બને તમે ન કઈ ના તો અહીંયા જસ મમ્મીએ સિંગ અમે બોલીએ, અમે તા બોલીએ, મમ્મી બોલીએ, ખોટું જ બોલીએ મામા. તો કઈ નહીં આપણે મામા જ બનાવે આપણે ઉઠીને ત્યાં ખુરશી ને એટલે વાંધો મમ્મી ખીજાઈ ગયા કે ઘરની ઘરની બાયડી જ ખોટું આમ 1 કલાક થાય 1 કલાક ગયા જો. આગળ કરી લેવા કાલ વાત, નું કરું હું તો પછી હું વાં બેઠો અહીંયા કાલ વાત, બીજું શું હોય ત્યાં? થોડો થોડે ના ભાઈ ને લાઈટ આવી ભાઈ આવે એમ નહીં, ઓલું માંડવી હમી કરવાની કાલ વાત એમ. એને કીધું ગુણ છે ને બીબડ વાળી થોડ વાર અહીં આવી ગયો ને તો અહીં થઈ ગયું આ તો હમણાં લઈ ત્યાં મને ના મજા આવે કાઢી લીધા છે. પછી બનાવીને શેકી લેવું ખજૂરને સરસ રીતથી. મારા ભવ્યને તો બહુ જ ભાવે છે એટલે બીજી વાર, હું તો 3જી વાર બનાવીએ છીએ. પછી 1 કિલો રાખી દીધો છે. એ જોઈએ ખજૂર બિસ્કિટ બનાવશું, કારણ કે પપ્પાને આથી દેવું. ચાલો આજ પછી શેકી લઈએ. અહીં મારું શાક પણ રેડી થઈ ગયું છે. ટમેટાનો સલાડ કરી નાખીએ. નકરું ટમેટું કોબી તો લીધી છે પણ સડેલી નીકળી છે તો હવે બદલાવાય છે. બહુ સડેલી છે કોબી તો, એટલે એ તો કંઈ સુધારવી નથી આપણે, વધારે સડેલી એવી છે. ચાલો આપણે ફટાફટ પપ્પાને તૈયાર કરી દઈએ જમવાનું. શેકાવા માંડ્યો સરસ મજાનો. 1 ચમચો આ 1 ચમચો ઘી નાખ્યું હતું 2 કિલો મસ્ત મજાનો. જો સરસ રીતે શેકાઈ જાય ને પછી આપણે બપોરા કરી લઈએ. પછી આને રોલ્સ વાળશું. બિસ્કિટ ખજૂર બિસ્કિટ બનાવવા માંડશું ઠરે એટલે. થોડીક વાર ઠરવા દેવું, પેલા શેકી લઈએ સરસ મજાનો. હજી થોડી સુગંધ આવે છે, હજી થોડો શેકવા દઈએ. આપણા મમ્મા બપોર થઈ ગયા વહેલા. હજી તો 12 નથી થયા ને તા પપ્પા બેસી ગયા. જમી કાઢી લીધું. 12:30 જેવો ટાઈમ થઈ ગયો હે અને મમ્મી હવે શેકવા મીને છે. બદલાવા નહીં બદલાય સિંગ શેકવા મીને સરસ મજાની. કામ છે હજી મમ્મીને મને તો પૂરું થઈ જાય. ચા સિંગ શેકાય છે હવે. તો મારે તો હજી 500-600 લાગે કરવાનું તો કમ્પ્લીટ થવા માંડી છે. મસ્ત મજાની 2 જ ખાવા છે. સરસ જો શેકાઈ ગઈ છે મસ્ત મજાની. મેં તેથી બારી નાખી હતી. આપણે રસોડામાં પ્રદર્શન ગોઠવી દીધું બધું. ચાલો ફટાફટ બનાવી લઈએ હવે. જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? આજ તમારું સ્વાગત છે. હું ભણીને આવતી રહી છું અને જો મારા બા કંઈક કામ કરે છે તો ચાલો જોઈએ છે. એ તો માંડવી ફોલે છે. કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? જો આજ તમારું સ્વાગત છે. હું જો આવતી રહી છું સ્કૂલેથી. મારી બસ શું કરે છે એ જોઈએ. હાલો, બહુ તડકો છે ને કે આવું થાય. સિંગ બનાવે છે મારા બા કે આ સિંગ બનાવે ચૂલામાંથી સિંગ બનાવે છે. અને જો મમ્મી શું કરે ને એ આપણે હવે જોઈએ છે. તો ચાલો આપણે એ જોઈએ શું બનાવી. માર બા હે ને બાબા અહીંથી સીધી આવી તો ચાલો પહોંચી ગયા છે. તો શું કરે છે બિસ્કિટ બનાવું છું જો આંગળી આવે બટા તારી. હા ખજૂર બિસ્કિટ છે સરસ મજાના બનાવશું. નીચું રાખો બેન, આંગળી આવે છે નીચું. નીચો ફોન. હા હવે હું દેખાય સરસ મજાને લે. મારાનું શું કેવું મારે આને હવે દીકાને
હવે મસ્ત મસ્ત આવે છે સરસ મજાના જો બનાવી લીધા છે. જો મારી મમ્મી હે ને ખજૂર બિસ્કિટ બનાવવા માંડી છે. અહીં નકરે ખજૂર બિસ્કિટ જ છે. લાવો તો બતાડો તો હાથમાં. નહીં ત્યાં નહીં હમણાં લો જો મસ્ત મજાના બનવા માંડ્યા વારા પછી વારા. નહીં હાથમાં નહીં ઘી વાળા થાય હાથ નહીં હો નહીં મળે. જો થઈ ગયા છે મસ્ત મજાના. અહીંયા મેં ખાધું હતું એ છે અને અહીં જો બે મુરબા પડ્યા છે. બે હાથ. બાની મુલા હા હું તો ભૂલી નહીં ભૂલ્યો જો પડી ગયા અહીં પાસે. આમાંથી એક પેકેટ કે બિસ્કિટ નું જો આ છે ને એમાં જો આમાં હે ને કેટલા પેકેટના બિસ્કિટો જો કેટલા આટલા કોઈ હોય ને તો કોમેન્ટમાં જણાવજો. જો કેટલા છે ચાલો આપણે આને તોડીએ ને એ પાસે અમને તોડીને દેખાડવું. જો આમાં શું નીકળી આવા બિસ્કિટ લેવાના હોય. જાઓ આવા બિસ્કિટ નું નામ છે મેરીગોલ્ડ. જો આ તમને ગોલ્ડ છે મારું ગોલ્ડ. જવાય રોપે બી રોકે બી રોડેલી પ્રકાબી છે દોરેલું. શું છે જો દેખાય અંજવાય કે છે ફોડે એનું મને નામ નથી આવડતું પણ કંઈક લખેલું છે એમાં. તમને અક્ષર દેખાતા હોય ને તો લખી લેજો બોલી લેજો. અમને તો અહીંયા દેખાય જ છે. તો હવે આપણે આમાં મૂકી દીધું છે. તો હવે આપણે સાંજે મળશું. સાંજે એડિશન કરી દઈશું. એડિશન કરી દઈને પછી તમને બધાને મોકલીશું. તો બધાને અરર મહાદેવ ટાટા બાય નેક્સ્ટ વિડીયો. તૈયાર થઈ ગઈ છે. જો મમ્મી બેસી ગયા દાળ સમી કરવા અને આપણે તો ચા થઈ ગયો તો ચાલો ચા પી લઈએ હવે. આપણે શક્કરપારા થોડાક બનાવ્યા. બસ જો અત્યારે ચક્કરપારા બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે ધીમી ધારે. જો લોટ ને બધું આવી ગયું કમ્પ્લીટ. તો જો આ મેદાનો લોટ પણ તૈયાર છે અને જો આ ખાંડ પણ આપણે ઓગળી નાખીએ એટલે ગયડા થાય ચક્કરપારા ખાવાની પણ બહુ મસ્ત મજા આવે. નમકીન ગવાના હોય ને તો નમકીન કરવું હોય એને ગયડા ખાવા એકવાર મજા આવી બહુ એમ. તો આ ગયડા કરી નાખવા બનાવી લઈએ હમણાં ચાર ખાંડ ઉગડે ને એટલે પછી ચાલો એનું એ કામ કરી લે ને આપણે નીચે આપણું કોથરાનું સાફ સફાઈ કરીને ચડાવી દઈએ ઉપર. બાપ દીકરો બે વર્ગી ગયા છો. કપડાં હકેલવા તો ન પડે પણ કોથરા તો હકેલવા પડે. કોથરાની સાફ સફાઈ આવેલી છે હવે કરી દે ને. આ મોંઘા ભાવના લીધા હોય એ પછી ઉંદેડા કાતરી જાય. પપ્પા તો અંદર હાથ નાખી વરસનો કોથરા માંડવી કાઢી. પપ્પા તો કાઢી નાખે મારી નાખે ધડબડાટી કરી નાખે. પાણી કઈ આવવાનું ખબર મારા નામે આતી અને અમારા કોથરા નામે આતી જોયું. ડમરી ચડાવીશ તો બાપ દીકરાએ. હાલો હારામાં જવા દે બીજું શું હોય. ચાલો એ કામ કરી લઈને આપણું પણ આવી ગયા તો આપણે પ્લોટ બોટ બાંધીને હવે કરી લઈએ શક્કરપારા. બીજું શું જો નાસ્તા પર નાસ્તો હો ભાઈ કાયમી માટે કાંઈક ને કંઈક હોય જ. હું જાણે હું કેટલું ખાવું શું છે ને કંઈ ખબર જ નથી પડતી. અત્યારે જો ચક્કરપારા બનાવ્યા. એવા ચક્કરપારા તેલમાં તરાય છે હજી તો વણે છે. અને મમ્મી તો આવા બેઠા સિંગના ફોતરા ઉખડે છે. અને બીજું કંઈક નવીનતા બનાવ્યું છે. શું છે? વાહ ખજૂર પાક સરસ. અને બીજા બેને જ શીશામાં ગરમ પાણી ભર્યું છે. અને ભવ્યભાઈ માટે પ્રવાસમાં જવું છે તો પછી ખજૂર બનાવ્યો છે ખજૂર પાક. હા જો પપ્પા આવી ગયા કોથળા લઈને જો
જો આ બારદાન પણ ધીમે ધીમે વારા ફરતી વારા જે નીચે જાય એક વીટલું લેતા આવે એટલે ફરાઈ જાય. સ્પેશિયલ હારવાન ધક્કા નહીં પણ એક જી જાય ને નીચેથી લેતા આવે, જી જાય નીચે લઈને ઉપર આવેલો બીટલો લઈને આવવાનો એટલે આપણું કામ થઈ જાય. પૂરું. અને આપણા માટે જો કોથરા સાફ સૂફ કરી નાખ્યા ને તો ચા પણ આપણા માટે બનાવી નાખ્યો છે. કેવું પણ ન પડ્યું ચાનું તો બની ગયો ચા. બે ને માથા કોઈટું હાલે અમારે મમ્મીને ને પપ્પાને. પપ્પા કે બારદાન હમાઈ જાય કબાટમાં, મમ્મી કે દાણા હમાઈ જાય કે ન હમાય તો કાંઈ નહીં કે. તો બે માથા કોઈ રાયલી એ બાબતથી. પપ્પા વયા ગયા રસોડાની અંદર ચા પીવા માટે પાછા. હજી પાછું માથા કોઈ ચાલુ થઈ ગઈ. એક કે ભરી દઉં ને એક કે આ કરી દઉં. કમ્પ્લીટ થઈ ગયા. મમ્મી હવે સેવ બનાવે છે હવે, કેમ કે ચેવડો બનાવવાનો વિચાર કરે છે ઘર માટે, ચેવડો પણ થઈ જાય. તો ચાલો ફટાફટ બનાવવા માંડી. અહીંયા અમારી સેવ પણ રેડી થવા માંડી છે. નાસ્તો બધું રેડી થઈ ગયો. બટેટાનું શાક વઘાર નાખીએ. અહીં રેડી કરી મૂકી દીધો છે. ઘર માટે, ભવ્ય માટે, બધા માટે થઈ ગયો નાસ્તો રેડી. આપણે ને શાક વારવાનું બાકી છે, વારી લઈએ. એટલે શાકની એની તૈયારી કરી લઈએ. તો ચાલો તમને શું શું ચેવડો બધું થઈ ગયું છે ચેવડો બતાવી દઉં. રેડી થઈ ગયું છે. એક પેક કરી દીધો એ ભવ્યભાઈ માટે ને એવું છે બધું. તો વધારે જોતો હશે દેવું એટલે હાજર રાખ્યો છે ને અહીંયા રાખ્યો છે ને આપણા માટે પણ ડબલો ભરી લીધો છે. ને કેન્ડી આમળાની મસ્ત સુકાઈ ગઈ છે, એ થોડીક મોકલવી છે. ને કમ્પ્લીટ બધું કરી દીધું છે. ખજૂર બિસ્કિટ છે, શક્કરપારા છે એ રેડી કરી લીધા છે, સિંગ રેડી કરી લીધી છે. આટલો ચેવડો બસ, એટલું થોડું થોડું જો વધારે માગશે તો પેક છે એ મોકલી દેવું. મસ્ત મજાનું ખજૂર બિસ્કિટ, શક્કરપારા. વાવ, મારું તો મોઢું ચાલુ જ છે, ખાતા જતા ચાલુ જ મોઢું છે આપણું. તો હવે એવું બધું છે. હવે રસોઈની તૈયારી કરી લે મંડે, રસોઈ બનાવી લે. કેમ કે આપણે તો ઓછી ભૂખ લાગી છે, પણ પપ્પા હાટું મમ્મી હાટું બધા બનાવવું છે. કેમ કે આપણે તો ચાલુ મોઢું હતું બનાવતા હતા ત્યારના. ચાલો હવે બટેટાનું શાક પહેલાં તો આપણે વઘાર લઈએ, પછી રોટલી બનાવશું. હવે આપણા વિડીયોને પણ એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. નવા હોય તો બેલ આઇકન બટન દબાવવાનું ના ભૂલતા. તો મળીએ હવે નેક્સ્ટ ડે નવા વિડીયો સાથે. ને આપણે પછી આનો ડ્રેસ પછી કટિંગ કરવાનું છે ને સીવવાનો છે ડ્રેસ. પટોરા સૂટ છે. ચાલો આપણે મળીએ નવા કાલે વિડીયો સાથે. કેવું કાપડ. ઓકે, ટાટા, બાય બાય.